આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ હવે દિવસે ને દિવસે વધી રહી છે, કારણ કે હવે તેમના જામીન છે એ નામંજૂર થઈ ગયા છે. કોર્ટમાં સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન જામીન તેમના છે એ નામંજૂર થયા છે, જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ છે અને હજુ પણ તેમને જેલમાં જ રહેવું પડશે. અને હવે હાઈકોર્ટના દ્વાર ચૈતર વસાવા ખખડાવવા જઈ રહ્યા છે, પરંતુ જ્યાર સુધી હાઈકોર્ટનો નિર્ણય આવે ત્યાંની સુનાવણી થાય ત્યાર સુધી તો ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. પરંતુ આવું થાય છે શા માટે? તો આપને જણાવી દઈએ કે એક એવો વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને એ વિડીયોને કોર્ટે ધ્યાનમાં લીધો અને જેના થકી આ સુનાવણી છે એ કરવામાં આવી, તેમના જામીન છે એ નામંજૂર કરવામાં આવ્યા. 7 દિવસ સુધી ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ આપો, નહીં તો અમે આંદોલન કરશું. તેમના સમર્થકો દ્વારા આ વિડીયો છે એ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો અને તેમના સમર્થક છે દેવેન્દ્ર વસાવા, તેમનો આ વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને એની સાથે સાથે તમામ આદિવાસી સમાજમાં પણ આ વિડીયો એટલી હદ સુધી ફેલાઈ ગયો કે ખાસ કરીને કોર્ટે પણ આ વિડીયોની નોંધ લીધી. વકીલો દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ વિડીયોએ જ ચૈતર વસાવાની મુશ્કેલીઓ છે એ વધારીને મૂકી દીધી છે. શું ખાસ હતું એ વિડીયોમાં? શું આહવાન કરી રહ્યા હતા ચૈતર વસાવાના સમર્થક? સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ. સમગ્ર ગુજરાતમાં ડેડિયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર 4 રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. આજે આપણે જોવા જઈએ, આદિવાસીઓના લડવૈયા અને અલગ ભીલ પ્રદેશની માંગણીવાળા આજે યુવાન નેતા, આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે. ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. એ કેસ આજે મેં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન 7માં મેં દેવેન્દ્ર વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ, મેં પોતે ચેતવણી આપવા માગું છું કે દિન 7માં ચૈતરભાઈ જો નહીં છૂટે તો દિન 7માં અમે નર્મદા જિલ્લા ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી, અમારા જે વડલાઓ અમને જે હથિયાર આપી ગયા છે, તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલો, દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાયએસપી કચેરી ઘેરીને અને જે જેલમાં ચૈતર વસાવા છે, બરોડા જેલ સબ જેલમાં, એ જેલ પણ અમે ઘેરીને અને ચૈતરભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું. દિન 7માં જો ચૈતરભાઈ નહીં છૂટે એટલે અમારા સમગ્ર 4 રાજ્યના માણસો, 4 રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે. એના માટે સરકારની ચેતવણી આપવા માગું છું. જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય. અમારા ચૈતરભાઈને દિન 7માં છોડવું પડશે, છોડજો, અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન, એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર જે પણ સાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે, સમજી જાઓ. દિન 7માં ચૈતરભાઈને છોડો, નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહો. મહત્વનું છે, ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં બંધ છે. વડોદરાની જેલમાં તેઓ બંધ છે, ત્યારે ચૈતર વસાવાના વકીલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. દલીલોમાં તો એવું કે બધાએ ફેક્ચ્યુઅલ તો કરેલું, પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે, કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા. ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં? એ કોઈક સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું. એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું અમને. આખું જજમેન્ટ વાંચ્યું નથી. હવે તો હાઈકોર્ટમાં જવાનું છે. દલીલો તો એવી હતી કે આ ગુનો જ નથી બનતો,
હવે એ દલિત ના માન્ય રાખી કોર્ટે એટલે ઉપર જવાનું. દાદા ખાસ પાછલા કેસમાં એ લોકોએ વધારે સુનાવણી હાથ ધરી. પાછલા કેસનો તો બહુ અગત્યતા નહોતી, પણ હમણાં જે વિડીયો એમણે ક્લિપ બધી રજૂ કરીને એ કદાચ વધારે વકીલનું વિરોધમાં કેવું છે પાછલા કેસમાં જે શરતી જામીન મંજૂર કર્યા હતા ત્યાં એનું ઉલ્લંઘન થયું છે. ના, એમાં તો આ ઉલ્લંઘનની કેસ તો હજુ સુનાવણી નથી, એ તો જો બીજી અરજી છે એમાં એ કન્સિડર થાય નહીં. ત્યારે હવે આવનારા દિવસોમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધે છે કે ઘટે છે એ જોવું રહ્યું, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાના ગ્રહો છે એ સારા નથી ચાલી રહ્યા અને એના કારણે જ તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમના જે સમર્થકો છે તેઓ મેદાનમાં હતા અને કદાચ એવું લાગી રહ્યું છે કે એ વિડીયોના કારણે જ ચૈતર વસાવા છે હાલ જેલમાં રહેવા મજબૂર બન્યા હોય. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.